સ્વામિનારાયણ 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 મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ 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 દીધી દયાળુ ઘન શ્યામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ હે દીદી દયાળુ ઘન શ્યામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ હરતા ને ફરતા દેખો તારી મૂર્તિ હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ હરતા ને ફરતા દેખો તારી મૂર્તિ સર્વે ક્રિયામાં સુખધામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ સર્વે ક્રિયામાં સુખ ધામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ રસ બસ ભાવે સુખ જીલવાને મૂર્તિ રસ બસ ભાવે સુખ દિલવાને મૂર્તિ રસ બસ ભાવે સુખ જીલવાને મૂર્તિ રસ બસ ભાવે સુખ દિલવાને મૂર્તિ હે મુક્તો ને ઠરવાનું ઠામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ હે મુક્તો ને ઠરવાનું ઠામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ સર્વે સુખોનું ખરું મૂળ છે આ મૂર્તિ સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂર્તિ હે સર્વે સુખોનું ખરું મૂળ છે આ મૂર્તિ સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂર્તિ હે પામે છે સુખ તમામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ એ પામે છે સુખ તમામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ હે અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ હે અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ અનહદ સુખોની ખાણ છે રે દિવ્ય મૂર્તિ હે પામીને થાઓ નિષ્કામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ એ પામીને થાઓ નિષ્કામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ હે કાલા વાલા
કરી રીજાવા મૂર્તિ કાલાવાલા કરી રીજાવા મૂર્તિ કાલાવાલા કરી રીજાવા મૂર્તિ કાલાવાલા કરી રીજાવા મૂર્તિ વદે દાસાનું દાસ દામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ મીઠી મધુરી ભલી મૂર્તિ બાલી મૂર્તિ સુખી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ મીઠી મધુરી ભલી મૂર્તિ તારી મૂર્તિ દીધી દયાળુ ઘન શ્યામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ દીધી દયાળુ ઘન શ્યામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામના અધિપતિ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ દસ શંકર મૂર્તિ જીવન પ્રણામ બાપા શ્રી મહાસમર સદગુરુશ્રીઓ અને આ સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈ સભામાં આપણે એક નવો સબ્જેક્ટ ચાલુ કર્યો છે કે ભગવાને માનવ શરીર આપ્યું છે તો માનવ શરીરમાં સૌથી સારામાં સારી એક વસ્તુ છે અને એ છે વિચાર. યોનિ તો ભગવાને ઘણી બધી બનાવી છે પણ એમની પાસે વિચાર નથી હોતો અને વિચાર નથી હોતો જેના કારણે કાર્ય કરે છે પણ સવારથી ને રાત સુધી આમથી એમ જ એનો લક્ષ્ય ફિક્સ નથી હોતો, એનો ધ્યેય ફિક્સ નથી હોતો, એટલે જીવન એમને એમ પૂરું થતું જાય છે. પરંતુ ભગવાને આપણને જે મનુષ્ય દેહ આપ્યો ને મનુષ્ય દેહમાં એક સારી વસ્તુ કીધું કે જે વિચાર, ને વિચારના કારણે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એ બધું એના ઉપરથી ખ્યાલ હોય છે. ઓટોમેટિક આપણા જીવનના કેવા નિર્ણય લેવા એ એના ઉપરથી ખ્યાલ આવતો હોય છે. બાલ્યાવસ્થામાંથી કે મોટા થઈએ તો પણ ક્યાંક લક્ષ્ય ચૂકાઈ જાય, કાં તો લક્ષ્ય પાકો કરવો એ પણ વ્યક્તિને વિચાર ઉપરથી આવે છે. એટલે મનુષ્ય દેહની સૌથી સારામાં સારી ભગવાને ગિફ્ટ આપી હોય તો એ છે વિચાર. હવે વિચાર તો ભગવાને આપ્યા, પરંતુ એનાથી અધિક આપણને પ્રાપ્તિ એ કરાઈ છે કે સત્સંગની. જગતના જીવનો લોકો હોય, જગતના જીવ જે હોય છે એ લોકોની પાસે વિચાર તો હોય છે પણ અધ્યાત્મનું નથી હોતું. પણ સારા નરસાનો એમને ખ્યાલ તો આવે છે કે હું સારો વિચાર કરું છું કે નરસો વિચાર કરું છું, અને એના લક્ષ્ય સુધી એ પહોંચી શકે છે. પરંતુ અધ્યાત્મમાં આવેલા મુમુક્ષુને પણ આ વિચાર હોવો જોઈએ કે શાના માટે મનુષ્ય દેહ, જે જગતના જીવના લોકો હોય છે એ લોકો આલોકની સિદ્ધિ માટે સારા નરસાનો વિચાર કરતા હોય છે. પરંતુ આપણે જે સત્સંગમાં આવ્યા છીએ એમાં લક્ષ્ય શું હોવું જોઈએ? કેમ કરીને ભગવાનનું સુખ લેવું, કેમ કરીને છતે દેહે ભગવાનના સુખના માર્ગે આગળ વધો. અને એ આપણી પાસે વિચાર છે, એ લક્ષ્ય છે, એ ધ્યેય છે, જેના કારણે તે આ ડિફરન્સ પડે છે. તો સત્સંગમાં એને શું કરવું, તો કેવા કેવા વિચાર કરવા. ગઈ વખતે વાત થઈ હતી કે વિચારો આવતા હોય છે અને જેવા વ્યક્તિ વિચાર કરશે ને એને જેના માટે કરશે ને એવા ભગવાન એને કરી દે. સેવક એવું છે કે સુરેશભાઈ ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, તો સુરેશભાઈને ભગવાન ખરાબ નહીં કરે, કોને કરશે?
મને. કેમ? કે મારા નેગેટિવ વિચાર છે. પણ હું એવું વિચારું, ભલે કદાચ સુરેશભાઈ એક નિમિત્ત છે, તો તેને નામ આપું છું, કદાચ એમનામાં નેગેટિવિટી હોય, પરંતુ હું એવું વિચારું કે સુરેશભાઈ સારા છે, સારા છે, સારા છે, તો આ દ્રષ્ટિએ સારા એ થઈ જવાના. અને મને પણ જો કદાચ મારામાં નેગેટિવિટી હોય તો એ શું થઈ જશે? પોઝિટિવ. એટલે કે સારું થઈશ. એટલે વ્યક્તિને પોઝિટિવ અને નેગેટિવ વિચાર આવે છે. આપણે શું લઈએ છીએ એ આપણી ઉપર ડિપેન્ડ છે. અને અત્યાર સુધીના ઇતિહાસમાં પણ એવું બન્યું છે કે જેના જીવનમાં જેને બાલ્ય અવસ્થાથી જેવા વિચારો કર્યા છે ને એવા ભગવાને કર્યા છે એમને. જો નકારાત્મક વિચાર લોકો કરે છે તો ભગવાન એના કેવા કરે છે? મોટા થાય એવા જ કરે છે. અને જો સકારાત્મક વિચાર કર્યા નાનપણથી તો એ વ્યક્તિઓ કેવા થયા છે? મહાન થયા છે. પેલા થયા છે ખરા મહાન, પણ કઈ દ્રષ્ટિએ? ડોનની દ્રષ્ટિએ, એટલે કે ખરાબની દ્રષ્ટિએ. અને જ્યારે બીજા જે જગતના જીવના લોકો છે કે જે સારા વિચારો કર્યા છે, તો બાલ્ય અવસ્થાથી જે વિચારો કરે છે એની ઇફેક્ટ એમને ફ્યુચરમાં, એટલે કે ભવિષ્યમાં એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને દુનિયામાં મહાન પણ થયા છે. પણ ઘણી વખત શું થયું, વ્યક્તિ જોવે છે ખરા, પણ કીધું ને કયા વિચારથી જોવે છે ને એ બહુ મહત્વનું છે. આપણે કદાચ તમે દ્રષ્ટાંત સાંભળ્યું હશે કે ગાંધી બાપુ નાના હતા ત્યારે એ જમાનામાં છે ને મૂવી નહોતા, પણ એક કદાચ ગામડામાં પેલું કહેવાય ને નાટક કરતા બધા, એવું એ જમાનામાં હતું. બીજો શું શબ્દ હોય મને યાદ નથી, પણ આવું કંઈક આવતું એટલે બધા શું જોવા જાય, ગામમાં ભેગા થાય અને ભેગા થઈને શું કરે, એનું જે નટ જે કરતા કરવાનું એમને જે પિક્ચર કહેવાય ને બીજા શબ્દોમાં નાટક, એ નાટક કરે એટલે બધા જોઈને રાજી થાય ને પછી શું કહેવાય? જય સ્વામિનારાયણ. એટલે એમના ગામમાં આ બધું આવેલું અને નાટક હતું સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું. કયું નાટક? હવે તમને બધાને કહું, ખાલી આ નામ સાંભળ્યું એટલે બધાને યાદ આવી જાય કે એ તો મેં સાંભળ્યું છે, એ મેં જોયું છે, કદાચ જોયું હશે ઘણાએ. પણ ગાંધી બાપાએ જોયું તું ખરા અને એમના ગામના લોકોએ પણ જોયું હતું, પણ બંનેમાં ફરક હતો. જે કીધું ને કે હું જો વિચારીશ કે સુરેશભાઈ ખરાબ છે તો અહીંયા કેવી ગ્રંથિ પડશે? ખરાબ. અને હું એવું વિચાર્યું કે સુરેશભાઈ સારા છે તો શું આવશે? અહીંયા સારું આવશે. એટલે ગાંધી બાપુ પણ પોતે જોવા ગયેલા. એ વખતે એમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે શોર્ટ ફોર્મમાં એમને ગાંધી બાપુ કહીએ. હવે મોહનદાસ જોવા તો ગયા, બધાએ જોયું, એમને પણ જોયું, પણ જોવામાં એક વિચાર હતો એમની પાસે જે બીજાએ જોયું ને પકડી ના શક્યા. ખાલી જોવા ખાતર જોયું કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે પોતાના જીવનમાં હંમેશા શું કર્યું હતું? ખોટું બોલ્યા હતા. ગાંધીભાઈ શું કર્યું હતું? આ તો બધાની યાદ છે. વિચારમાં એ છે પણ દ્રઢ વિચાર નહોતો. એટલે શું બધાએ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું? પણ ગાંધી બાપુએ જોયું કે રાજા હરિશ્ચંદ્રે પોતાના જીવન પર્યંત ગમે તેવા પ્રશ્નો આવ્યા, મૂંઝવણ આવી, તકલીફો આવી, તો પણ એમને કોઈ દિવસ અસત્ય બોલ્યા નથી. આખું આ દ્રષ્ટાંત એમને જોયું, પણ જોડે જોડે વિચાર કર્યો કે મેં આ જોયું ખરા નાટક, પણ એમાંથી મારે શું લેવાનું છે? તો એમને એ વખતે જીવનમાં એક વિચાર કર્યો કે મારે પણ જીવનમાં સત્યના માર્ગે દોડવું છે અને સત્યના વિચારના માર્ગે દોડવું છે, તો હું હંમેશ પાસ થઈશ. અને એ એમને વસ્તુ પકડી. તો જ્યાં સુધી ગાંધી બાપુજી અત્યારે સત્યના માર્ગે જ આગળ દોડ્યા છે. જો ઇતિહાસ જોઈએ તો એવું આપણને દેખાય છે. તો એ વસ્તુ એમને પકડીને સ્વજીવનમાં દ્રઢ કરી. પણ ક્યારે પકડાઈ? તો પોતાના વિચારને એને કનેક્ટ કર્યો, એ વિચારને એમને જોઈન્ટ કર્યો કે મારે પણ રાજાના જીવનમાંથી આ વસ્તુને પકડવી છે અને મારા જીવનમાં દ્રઢ કરવી છે.
તો એ વિચારને પકડીને એ માર્ગે આગળ દોડતા ગયા. તો જીવનમાં આવનારી મુશ્કેલીઓ, તકલીફોમાં પણ એમને કોઈ દિવસ અસત્યનો માર્ગ પકડ્યો નથી, અને ત્યારે એ મહાન થઈ ગયા. એટલે કીધું ને કે બાલ્યાવસ્થાથી વ્યક્તિ જેવા વિચાર પકડશે ને એવો થશે. ઘણી વખત સેવક કિશોરો અને બાળકો જોડે બેઠો ને ત્યારે આ વસ્તુ બહુ શીખવાડતો હોય કે તમે સમજજો. અત્યારે ભલે કદાચ તમને એવું લાગશે કે સ્વામી અત્યારે અમારી એન્જોયની લાઈફ છે, જલસા કરવાના, આનંદ કરવાનો, રમવાનું, પણ જોડે જોડે સેવક કે અત્યારથી તમે એ વિચાર કરજો કે મારે જીવનમાં કંઈક બનવું છે, કંઈક કરવું છે, સારા માર્ગે આગળ દોડવું છે. અને અત્યારથી જેટલું સ્ટ્રોંગ વિચાર પકડાશે ને, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં ભગવાને વિચાર તો આપે જ છે. સ્વામી ઘણી વખત કહેતો હોય ને કે 60,000 વિચાર આવતા હોય છે માણસને દિવસમાં. કેટલા? સાયન્સે પ્રૂવ કર્યું છે. એટલે કે 60,000 વિચાર આવતા હોય. 60,000 વિચારમાં કયો પકડવો એ આપણી મુમુક્ષુતા ઉપર છે. અને એમાં આ નાના હોય ને, જે ટીન એજ હોય, 20-22 વર્ષ સુધીના હોય ને, એમની પાસે વિચારની જબરજસ્ત આમ મજબૂતાઈ હોય. સ્વામી વિવેકાનંદ કહેતા હું ધારું તો આખો હિમાલય ગળી જાઉં. આવડું મોટું આખું હિમાલય આવે ભાઈ? તમને પૂછું, આવડા મોટામાં આખું હિમાલય આવે? એમના સફળતાના સોપાન પુસ્તકમાં છે આ વાક્ય લખ્યું, ધારું તો આખો હિમાલય ગળી જાઉં. હવે હિમાલય કેવડો મોટો અને મોઢું આવડું, પણ એમની પાસે વિચારની શક્તિ હતી. અને ત્યારે એ દ્રઢતાના કારણે એવો શબ્દ લખીને એ અનુભવ પોતે કરાયો લોકો. સમજ્યા? એમ નાનપણથી જો વિચારની સંકલ્પ શક્તિને કે દ્રઢતાને જો બાળકો કે કિશોર કે હવે તો કે અમારી તો સ્વામી પ્રૌઢ અવસ્થા થઈ ગઈ, ભાત પીરસાઈ ગયા, હવે શું કરવાનું? પણ ધંધામાં જેમ આપણી કેવી આમ એક્ટિવનેસ રહે છે, એમ અધ્યાત્મમાં પણ વિચારની એક્ટિવનેસ રાખવી પડશે, તો આપણે આગળ વધી શકશું. એટલે સેવક એ મુક્તોનો પણ જ્યારે અમે બેઠા હોય ત્યારે આ જ ચર્ચા ચાલતી હોય કે તમારી આ એજ છે, તમે ધારશો તો 10મામાં અને 12મામાં સારામાં સારા ટકા આવશે. તમારા મગજમાં જો નેગેટિવ વિચાર થઈ ગયો કે હાળું મારે તો 70 નહીં આવે ને 60 નહીં આવે ને 65 નહીં આવે, તો કેટલા આવે? એને 45 આવે છેલ્લે. પણ એવો સંકલ્પ કરે, ભલે કશું નથી આવડતું પણ પ્રયત્ન કરે, થોડું વિચારને સ્ટ્રોંગ કરે. પેલા વેલિંગ્ટનનું દ્રષ્ટાંત સાંભળ્યું છે કે એની પાસે કશું નહોતું, હા ભણ હતો માણસ, લંડનના મેયર બને, લોકો એને ધિક્કારતા હતા. પણ 12 વાગ્યાનો જ્યારે પેલો ટકોરો સાંભળ્યો અને ત્યારે એમને વિચારની દ્રઢતા કરી એ વખતે કે એક દિવસ તું આ લંડનનો મેયર રહીશ. હવે જેને કંઈ આવડતું નહોતું, કશું નહોતું, અને લંડનનો મેયર બની શકે? પણ બન્યો. જ્યારે બેલ વાગ્યો ને ત્યારે એના વિચારને કનેક્ટ કર્યો કે વેલિંગ્ટન તું આજે નહીં તો કાલ આ લંડનનો મેયર રહીશ. અને એ વિચારની મજબૂતાઈ થઈ ગઈ, અને જેના કારણે એક દિવસ થયો કે વેલિંગ્ટન લંડનના મેયર બની ગયા. સમજ્યા? એમ આપણા જીવનમાં પણ જે કીધું ને, કિશોરો અને બાળકોને કહેતા હોય કે જો તમે ધારશો તો 12માં 90%નો સંકલ્પ તો 90% ભગવાન આપશે. પણ એ વિચારની મજબૂતાઈ કેવી છે એ મહત્વની છે, સ્ટ્રોંગતા કેવી છે મહત્વની છે. પછી તમે ઢીલા વિચાર કરો, હાય હું આટલું વાંચું છું ને ક્યાંથી મેળ પડે, તો નથી જ મેળ પડવાનો, નથી જ મેળ પડવાનો. સનાતન સત્ય છે. પણ એ સંકલ્પની સાથે વિચાર કે ના મારે લાવવા જ છે, ભલે સામેવાળો 10 કલાક વાંચતો હોય પણ આપણે 6 કલાક વાંચશું, પણ એક વિચારે કરીને વાંચશું, એકાગ્રતાથી વાંચશું, તો ઓટોમેટિકલી જીવનમાં એ રિઝલ્ટ સારું મળશે. એટલે બાલ્યાવસ્થાથી જેના જીવનમાં જે સંકલ્પ કર્યા હશે એ પ્રમાણે લોકો થતા હોય છે. સકારાત્મક વિચાર કર્યા હશે તો શું થશે? એ પ્રમાણે રહી જાય. ને નકારાત્મક વિચાર થયા હશે તો એ પ્રમાણે. તો ગાંધી બાપુના જીવનમાંથી આપણે જોયું કે એમને સત્યનો સંકલ્પ કર્યો નાની અવસ્થામાં, તો સત્યાગ્રહના રાહ પર આખી જિંદગી દોડીને વિજયી થયા. આવતી સભામાં આપણે જોઈશું કે નકારાત્મક વિચાર જે કરે છે વ્યક્તિ, એ કેવી રીતે ફેલ જાય છે. એ બાલ્યાવસ્થાનું જ રિઝલ્ટ છે. હોય શરીર રૂષ્ટપૂર, ઘણા હોય ને કિશોરોમાં રૂષ્ટપૂર દેખાય, પણ ફૂંકમાં તો પાછા પડી જાય. અને ઘણા હોય પકોડી પહેલવાન, પણ ગમે એવો ધક્કમાં તો આમના ઊભો રહે. એ શું છે? એની વિચારની મજબૂતાઈ છે. અને ત્યારે એ વ્યક્તિ સ્ટ્રોંગ રહી શકે છે. નહીં તો
ભલભલા પાછા પડી જાય. એટલે ખાસ આપણા જીવનમાં દ્રઢ કરીએ કે હંમેશા સકારાત્મક વિચારના વે ઉપર દોડીએ, એ રસ્તા ઉપર. તો વિશેષ આપણે આગળ વધી શકીએ. મહારાજને, બાપાને, ગુરુદેવને પ્રાર્થના કરીએ કે વિચારની જે દ્રઢતા છે, જે સંકલ્પ છે, જે સકારાત્મક વિચાર અમારા જીવનમાં હોવો જોઈએ, એ હંમેશા અમે કોઈ પણ દ્રષ્ટાંત કે કોઈ પણ જીવનના પ્રસંગોમાંથી કંઈક સારી પોઝિટિવની, કંઈક સારી એવી વસ્તુ લઈ અમારા જીવનમાં સુદ્રઢ કરી શકીએ એવી કૃપા કરો, કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજની જ વિશેષ આપણી સભામાં જે દિવસ વૃક્ષાય પધારે છે, સ્વામીને પ્રાર્થના કરશું એમની દિવાલ લાભ આપે. સમુક્ત તાલીઓ થઈ છે. જય શ્રી વાણી મંગલ રૂપિણી ચ શિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रं मङ्गलकृच्छपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियामङ्गलं नित्यं क्रियामङ्गलं. बोलो सहजानंद स्वामी महाराजनी जय. घनश्याम महाराजनी जय. हरे कृष्ण महाराजनी जय. हे बापा श्री जय. सद्गुरु श्री जय. स्वामीनारायण भगवाननी जय. हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણપજી બાપા શ્રી કારણ સત્સંગની અમીર પેઢીના મહાસમર્થ સદગુરુઓ, સર્વે પૂજનીય સંતોના સેવકના સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણી કારણ સત્સંગની અમીરી પેઢીના મહાસમર્થ સદગુરુઓ, એમાં પ્રથમ હરોળના સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે આજની સભામાં આપણે સમર્થ સદગુરુના પ્રભાવની, મહિમાની, દિવ્ય ભાવની, સામર્થ્યની, શ્રીજી મહારાજના રાજીપાની ઘણી વાતો આજની સભામાં કરશું. મોટા પુરુષોનું જીવન એ અનંતના સુખ માટે અને અનંતની પ્રેરણા માટે હોય છે. મોટા પુરુષો આ બ્રહ્માંડમાં જન્મતા નથી, પ્રગટે છે. જ્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો અને શ્રીજી મહારાજને બતાવ્યો કે મહારાજ આ એક ગ્રંથ લખ્યો છે, આપ જુઓ. મહારાજના અનેક પ્રાગટ્યથી લઈ અને અંતર ધ્યાન સુધીના, એટલે કે ભગવાનના અવરભાવના વિચરણ સુધીના બધા અંદર પ્રકરણો લખેલા હતા, જેમાં મહારાજની અનેક લીલાઓ હતી. બધું અંદર ઘણું બધું લખ્યું છે. વિચરણ લખ્યું છે, ઐશ્વર્ય પરચા લખ્યા છે. શ્રીજી મહારાજે ગ્રંથ જોયો પછી સ્વામીને કહ્યું કે સ્વામી, ગ્રંથ ખૂબ સરસ છે, પણ એમાં એક વાત ખૂટે છે, એટલે એને એડ કરો. અને શ્રીજી મહારાજે એમાં મુક્તના મહિમાનું પ્રકરણ એડ કરાવડાયું
કે તમે ગોપાળાનંદ સ્વામીનો મહિમા લખો. અને એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મહિમા લખતા લખ્યું છે, ધન્ય ધન્ય ઈડર દેશને ને ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જ્ઞાતિને જ્યાં પ્રગટ્યા મુક્ત અકામ. અને પછી લખ્યું છે, પ્રભુ સાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ત્યાં પ્રાગટ્ય શબ્દ જ વાપર્યો છે, ત્યાં જન્મ્યા શબ્દ નથી વાપર્યો. ભગવાન માટે પણ જન્મ્યા એવો શબ્દ ન વપરાય. આજે ભગવાનનો જન્મ દિવસ છે એવું ના બોલાય. ઘણા લોકોને ના ખબર હોય એટલે એવું બોલતા હોય કે આજે તો ભગવાનનો જન્મ દિવસ છે. માણસનો જન્મ દિવસ કહેવાય. જીવ હોય ને એનો જન્મ દિવસ હોય. જે પ્રારબ્ધ અનુસારે જન્મ્યા હોય ને એનો જન્મ દિવસ હોય. જે કર્માધીન હોય ને એને જન્મ દિવસ વપરાય. અને જે સ્વતંત્ર ને સિદ્ધ હોય એના માટે પ્રાગટ્ય દિવસ વપરાય, કે પ્રગટે છે. પ્રગટે છે શબ્દ એટલા માટે કે મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે. એ અનંત જીવના સુખ માટે દર્શન આપે છે. બાકી તો એમને વિશે કોઈ અવરભાવનો ભાવ છે જ નહીં. એમને આવવાનુંય નથી અને જવાનુંય નથી. એના માટે એક જ શબ્દ કાયમ માટેનો છે, પરભાવ. એ સદાય જ્યાં છે ત્યાં જ છે, જેવા છે તેવા જ છે, જે છે તે જ છે અને જેમ છે તેમ જ છે. એટલે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ નથી. જ્યાં અમે છીએ ત્યાં તમે છો, એમ હું દેખું છું. એટલે પરભાવમાં છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય અવરભાવની રીતે સાબરકાંઠા જિલ્લામાં ટોરડા ગામે થયું. ઈડરની બાજુમાં ટોરડા નામનું ગામ, ત્યાં સ્વામીનું પ્રાગટ્ય થયું. અને જે શ્રીજી મહારાજના સંકલ્પથી આ બ્રહ્માંડમાં પધાર્યા હોય એટલે ઐશ્વર્ય તો સહેજે સહેજે દર્શન થાય. સ્વામીના નાનપણના અનેક ઐશ્વર્યો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પુસ્તિકા જેણે વાંચી હશે એને ખ્યાલ હશે, અને ના વાંચી હોય તો વાંચવી જોઈએ. તો મુક્તની સામર્થ્ય શું હોય છે એનો ખ્યાલ આવે આપણને. પણ આપણે ટાઈમ જ નથી અત્યારના જમાનામાં કોઈને, એટલે વાંચવાનો કંઈ બહુ સમય બચતો નથી. ભણતા હતા ત્યારેય નહોતું વાંચ્યું. ઘણા તો આવું કહેતા હોય કે સ્વામી ભણતા હતા ત્યારેય નથી વાંચ્યું, હવે તમે વાંચવાની વાતો કરો આ બધી. એટલે ઘણાને થોડું અનફિટ લાગે, પણ છતાંય વાંચીએ તો આપણા ફાયદામાં છે. અને અત્યારે ટાઈમ એટલે નથી લોકોને, ટાઈમ છે પણ ટાઈમ બીજી જગ્યાએ જતો રહે છે. અત્યારે ટાઈમ શેમાં જાય છે બધાનો? કથા વાર્તા સાંભળવામાં. શેમાં? રીલ જોવામાં. એટલે આપણે મહારાજને એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ બ્રહ્માંડમાં જેટલા લોકો ગ્રાફિક્સનું કામ કરતા હોય, ડેવલપિંગનું કામ, એ બધાને ભગવાનની રીલો બનાવે ને એવી પ્રેરણા કરી દો. એટલે એના સિવાય બીજું કોઈ મોબાઈલમાં આવે જ નહીં. તો વાંચતા થશે. ભગવાન એવી એને પ્રેરણા કરે ને કે બીજી રીલ જ નહીં, એક જ રીલ. જે ખોલે ત્યાં સ્વામિનારાયણ, જે ખોલે ત્યાં મુક્તનો મહિમા. કારણ કે અંતે તો બધાને મહારાજ એ તરફ જ લઈ જવા માંગે છે. અને બીજા કરે કે ના કરે, આપણે તો એ કરવું જ છે. મહારાજ કરાવશે. મહારાજનો સંકલ્પ બહુ પ્રબળ છે. બાપાશ્રીની વાતોમાં આવે છે, બાપા કે સાજુ બ્રહ્માંડ મૂર્તિમાં આવીને નિવાસ કરશે ત્યારે અમારો દાખલો લેખે લાગશે.
તો એક સમય એવો આવવાનો જ છે, આવશે, એમનો સંકલ્પ છે, એટલે સમયે સમય બધું થવાનું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી નું પ્રાગટ્ય સ્થાન એટલે ટોરડા, અને બાલ્યવસ્થાનું નામ હતું ખુશાલ ભટ્ટ. ખુશાલ ભટ્ટ નું ઐશ્વર્ય બાળપણથી જ હતું. અનેક પરચાઓ છે. શામળાજી પોતે ખુશાલ ભટ્ટની સાથે રમવા આવતા હતા, એવો ઇતિહાસ છે. એક વખત શામળાજીના મંદિરમાં ચોરી થઈ એવો પૂજારી ઉપર આરોપ લગાડવામાં આવ્યો. કારણ કે શામળાજીની જે મૂર્તિ હતી એના અમુક દાગીના નહોતા, એટલે પૂજારી ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો, તમે દાગીના ચોરી લીધા છે. પૂજારી કે ભાઈ મેં તો ચોર્યા નથી. એટલે પૂજારી બિચારા મૂંઝવણમાં પડ્યા કે શું કરવું. ત્યારે આકાશવાણી થઈ કે તમે એના ઉપર આક્ષેપ ના મૂકશો. અત્યારે ભગવાનના મોટા મુક્ત આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છે, અને ઈડરની બાજુમાં ટોરડા નામનું ગામ છે, ત્યાં છે, અને અમે એમના દર્શન કરવાને એમની સાથે રમવા માટે અવારનવાર જઈએ છે. તો અમે ગઈકાલે ત્યાં દર્શન કરવા ગયા હતા અને એમની સાથે રમવા ગયા હતા, અને ત્યાં આ પૂજારીએ ટોકરી વગાડી, ત્યાં સુધી અમને ખબર જ ના રહી, રમવામાં એમની સાથે. એટલે જેવી ટોકરી વગાડી એટલે અમને એમ થયું કે અમે મોડા પડ્યા, એટલે અમે આકાશ માર્ગે ઉડીને આયા. એટલે અમારા જાજર અહીંયા પડ્યા છે, હાંસડી અહીં પડી છે, દાગીના અહીં પડ્યા છે, તમે તપાસ કરી લો, પણ આ પૂજારીને તમે આક્ષેપ આપશો નહીં. તો વિચાર કરી શકાય કે ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ છે. ગોપાળાનંદ સ્વામીએ અનેક લોકોના દુઃખ દૂર કર્યા બાલ્ય અવસ્થાથી. વરસાદ ન પડતો હોય અને ગોપાળાનંદ સ્વામીને જઈને ગામના લોકો પ્રાર્થના કરે કે ખુશાલ ભટ્ટ દયા કરો, આ ગામમાં વરસાદ થયો નથી. અને ખુશાલ ભટ્ટ એમ કે ચિંતા ન કરશો, જાઓ, કાલે વરસાદ આવશે, એટલે બીજા દિવસે વરસાદનો ઢગલો થઈ જાય. ગામમાં એક વખત આગ લાગી, ઘર સળગ્યું. પૂળા હોય ને, પૂળા, પહેલા તો ઘરના ઉપરના માળમાં બધે શું કરતા, પૂળા ભરી દેતા ગામડાઓમાં. એટલે ઘરમાં પૂળા ભર્યા હશે અને એમાં ધ્યાન નહીં રહ્યું હોય, એટલે શું થયું, આગ લાગી ગઈ. હવે જ્યારે આગ લાગી એટલે બધાને પહેલો શું વિચાર આવે, જીવ બચાવવાનો, બહાર નીકળવાનો વિચાર આવે ને, કે જલ્દી બહાર નીકળી જઈએ. ત્યારે બીજા વિચારો બધા ઓછા આવે ને એકદમ ઝડપી આગ લાગી ગઈ હતી. અને સૂકા પૂળા હોય એટલે શું થાય, ઝડપથી સળગે, એકદમ આગ પકડી લે. એટલે ચારેય બાજુ માટીના મકાનો, ને એ વખતે તો લાકડાના જ મકાનો હતા, નળિયા વાળા, આવા ધાબા વાળા મકાનો નહોતા. આગ એકદમ ફાયર થઈ ગયું એટલે બધા બહાર નીકળવા માંડ્યા. અને એમાં ઘરમાં એક નાનું બાળક રહી ગયું, 3-4 વર્ષનું નાનું બાળક ઘરમાં રહી ગયું. બીજા બધા તો નીકળી ગયા, પણ નીકળવા વાળાને વિચાર ના આવ્યો કે બાળક ઘરમાં રહી ગયું છે. બહાર નીકળ્યા પછી વિચાર આવ્યો, પણ હવે અંદર જવાય એવું નહોતું, અને જો જાય તો એ સળગી જાય. એટલે ઘરની બહાર બધા કલ્પાંત કરવા માંડ્યા, રડવા માંડ્યા, દુઃખી થઈ ગયા. આપણું બાળક, નાનું બાળક અંદર અગ્નિમાં સપડાઈ ગયું અને એનું પૂરું થઈ ગયું, એટલે એનો જીવ જતો રહ્યો. પણ ગોપાળાનંદ સ્વામી અંતર્યામી પણ, એટલે ખુશાલ ભટ્ટ એ વખતે શાળામાં ભણાવતા હતા. ઉંમર તો નાની જ હતી, 13 વર્ષની ઉંમર હતી, 13-14 વર્ષની ઉંમર, નાની ઉંમરે ભણાવતા હતા સ્કૂલમાં. અને ત્યાંથી હાથ લાંબો કર્યો ખુશાલ ભટ્ટે, અને ઓલા બાળકને ઉપાડી અને પોતાની જોડે બેહાડી દીધો.
સ્કૂલની અંદર અહીંયા બધા રડે છે અને બાળક ત્યાં મજા કરે છે. હવે જે ગોપાળાનંદ સ્વામી ત્યાંથી ઉપાડીને બાજુમાં બેહાડીએ કે તો હું માનું ત્યાં સુધી પેંડાવાળાને ત્યાંથી લાઈન પેંડાની ડીશે આપીએ કે ખરા કે બનાવવા પડે? સંકલ્પ કરે એટલે આવી જાય. એટલે એને ભાવતી 2-4 આઈટમ આપી દીધી એટલે તો મજા પડી ગઈ. અને પછી સ્કૂલનો ટાઈમ પૂરો થયો એટલે આંગળી ઝાલીને ક્યાં ગયા? ગામમાં. પહેલાની સ્કૂલો ગામની બહાર રહેતી મોટા ભાગે. એટલે જ્યાં દર્શન કર્યા બધા કલ્પાંત કરતા ત્યાં તો ખુશાલ ભટ્ટ લઈને આવ્યા કે આ બાળકને તમે અહીં ક્યાંથી લઈ આવ્યા? તો કે અમને ખ્યાલ આવ્યો તો કે અહીંયા આવું થયું છે એટલે અમે એ બાળકને ત્યાંથી ઘરમાંથી ઉપાડીને અમારી જોડે બેસાડી દીધો હતો. આવી સામર્થ્ય બાલ્ય અવસ્થાની. એક વખત એ બધો જંગલ પ્રાંત કહેવાય, ત્યાં જંગલ. તો એક સિંહ અચાનક આવ્યો ગામમાં અને એણે એક ગાયને મારી અને એક બ્રાહ્મણના છોકરાને મારી નાખ્યો. અને ગામની વસ્તી જોઈ એટલે સિંહ શું થયો? જતો રહ્યો, ભાગી ગયો. બંને મૃત્યુ પામેલા હતા. બ્રાહ્મણના પરિવારજનો બહુ દુઃખી થઈ ગયેલા કે અમારો દીકરો ધામમાં જતો રહ્યો. ઓલો ગાય ચરાવવા ગયો હતો છોકરો, તો ગાયને મારીને છોકરાને મારી નાખેલો સિંહે. ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરી કે દયા કરો, આ 2 જીવ ગયા છે. ખુશાલ ભટ્ટે જાણ્યું કે બિચારા દુઃખી થયા છે એટલે કહ્યું કે ધૂન કરો, તમારું દુઃખ દૂર થશે. થોડી વાર ધૂન કરાવડાઈ અને કરી ધૂન. અને મહારાજે દયા કરી અને બંને જણને મહારાજે ગોપાળાનંદ સ્વામીએ પ્રાર્થના કરી અને ધૂન કરીને પાણી લઈ, મહારાજનું પ્રસાદીનું જળ લઈ અને જ્યાં ઓલી ગાયને શિકાર કર્યો તો એના ઉપર નાખ્યું. ત્યાં ગાય શું થઈ ગઈ? જીવતી થઈ ગઈ. અને બ્રાહ્મણને પ્રસાદીનું જળ માથે નાખ્યું બાળકને, એ છોકરાને, તો એ પણ શું થઈ ગયો? જીવતો થઈ ગયો. મરેલા જીવતા થઈ ગયા. અને પછી સુખેથી બધા ઘરે ગયા. તો આવી સામર્થ્ય સ્વામીએ, ખુશાલ ભટ્ટે ગોપાળાનંદ સ્વામીના બાલ્યાવસ્થામાં દેખાડેલી. ઘણા બધા પરચાઓ સ્વામીના પ્રાગટ્યના છે, ઘણી બધી બાબતો દેખાડી છે. આમાંથી એક વસ્તુ શીખવાની આપણે કે કોઈ ધામમાં ગયું હોય તો આપણે શું કરવાનું? પાણી છાંટવાનું, એટલે બધા શું થઈ જાય? હા, તો બરોબર. નહીં તો કે હા બરોબર. હા, એટલે ખુશાલ ભટ્ટે જીવતા કર્યા કે હું કહું તો કેમ ના થાય એવું નહીં વિચારવાનું. પણ સ્વામી એવું શીખવાડ્યું આપણને કે ક્યારેક કષ્ટ આવે, દુઃખ આવે, તકલીફ આવે ત્યારે ભગવાનનું ભજન કરવું તો અંતરમાં શું થાય? શાંતિ થાય, કષ્ટ દૂર થાય. હા, ભગવાનની મરજી હોય તો જીવતા પણ થઈ જાય, એમાં કંઈ એવું નથી કે ન થઈ શકે. પણ આપણે એવો ભાવ રાખવાનો નહીં. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય, ઘણા બધા પરચાઓ છે, એમાં 1-2 બીજા પ્રસંગો કહેવા છે આજે કે જે પુરુષો આ બ્રહ્માંડમાં જેના માટે પધાર્યા હોય, આ તો એક એમના ઐશ્વર્યની વાત થઈ, પણ એ આ બ્રહ્માંડમાં પધારે છે મુખ્ય 2 કાર્ય માટે. એક, ભગવાનના સ્વરૂપને ઓળખાવા માટે પધારે છે. શ્રીજી મહારાજનું સ્વરૂપ ઓળખવું હોય તો સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે વચનામૃતમાં, મધ્યનું 13મું. સદગ્રંથોમાં બધી વાતો લખી હોય પરંતુ પોતાની મેળે સમજાતી નથી. પરંતુ જ્યારે ભગવાન એમના એવા
ભગવાનના સત્પુરુષ એટલે ભગવાનના મુક્ત પુરુષ આ પૃથ્વી ઉપર પધારે, એમના થકી ભગવાનના સ્વરૂપની શું થાય છે? ઓળખાણ થાય છે. જો એ ના મળે તો ભગવાનના સ્વરૂપની ઓળખાણ કોણ કરાવે? કાં તો પ્રગટ ભગવાન મળે, કાં તો ભગવાનના મળેલા મળ્યા, બેમાંથી એક મળે ત્યારે જ ભગવાનના સ્વરૂપની એને ઓળખાણ થાય છે. અને એના અનેક પ્રસંગો સંપ્રદાયમાં ભગવાને બતાયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો પ્રસંગ કદાચ આપણે થોડા દિવસ પહેલા જ કીધો હતો એક સભાની અંદર, કે પરમ ચૈત્યાનંદ સ્વામી નામના સંત હતા અને એમને ભગવાનની નિષ્ઠા નહોતી. મહારાજે ઉંમર મોટી થઈ અને ભગવાન ધામમાં લેવા નતા આવતા, એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદાનંદ સ્વામી હતા અને બાલ મુકુંદાનંદ સ્વામીને સેવામાં રાખેલા હતા, પરમ ચૈત્યાનંદ સ્વામીની સેવામાં. સ્વામીનો સ્વભાવ બહુ આકરો હતો. કોનો? પરમ ચૈત્યાનંદ સ્વામીનો બહુ આકરો સ્વભાવ હતો. આકરો સ્વભાવ એટલે સમજ્યા ને? કડક સ્વભાવ. એટલે એમની સેવામાં બહુ કોઈ રહેવા તૈયાર ના થાય. 6 મહિનાના વારા કાઢેલા હતા બધાના, 6 મહિનાના વારા. અને બાપજી કાયમાં પ્રસંગ સભામાં કહેતા ત્યારે એવું કહેતા કે 6 મહિનામાં કેટલાય દીવા માન્યા હોય સેવા વાળા, આવું કહેતા. રમૂજ કરાવતા બાપા, કેટલાય દીવા માન્યા હોય જલ્દી 6 મહિના પૂરા થાય. છતાંય ઉંમર લાયક સંત હતા એટલે મહિમા સમજીને બધા સેવા કરતા, પણ સ્વભાવ બહુ આકરો હતો અને સત્સંગનું અંગ નહોતું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે કે ભગવાનના ભક્તને કથા વાર્તાનું અંગ રાખવું, સંતોને પણ કથા વાર્તાનું અંગ રાખવું. કેમ? કારણ કે કથા વાર્તાથી રૂડા ગુણ આવે, ભગવાનની નિષ્ઠા ઓળખાય. પાછો એ સમાગમ કેવો હોવો જોઈએ? નિષ્ઠા વાળો સમાગમ. એટલે બાપજી કાયમ કહેતા હોય સભામાં કે ફુલાભાઈના ભજીયા જેવી વાતો કરતા હોય એમાં કઈ દાડો ના વળે. એટલે કે નિષ્ઠા અને નિયમ વગરની વાતો હોય એમાં કઈ જીવને બળ ના આવે. ગુણાયતાંસાઈની વાતોમાં લખ્યું છે સ્વામીએ કે જે સંતની સભામાં સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાનની ને વિષય ખંડનની વાત ના આવતી હોય તો એ સાધુની સભા નથી. આવું સ્વામીએ શબ્દ લખ્યો છે. અને શ્રીજી મહારાજ મધ્યના 13માં એ જ વચનામૃતમાં બોલ્યા છે, મહારાજ કે હે સંતો, તમે જે સભા કરો એમાં વાતનું બીજ લાવજો, ઉપાસના સંબંધી વાત કરજો તો જીવને ખબર પડશે. સાંભળશે જ નહીં તો એને ખબર ક્યારે પડશે ભગવાનના મહિમાની? પણ એ તો જે ભગવાન જેના દ્વારા કરતા હોય ને એ કરી શકે. આ કઈ શીખીને કહેવાની વાત નથી, આ કઈ શીખીને નથી સમજાવવાનું. આ તો જેના કરતા ભગવાન હોય ને એ કરી શકે. તો પરમ ચૈત્યાનંદ સ્વામીએ કોઈ દિવસ કથા નહીં સાંભળેલી, એટલે કથામાં બેસવાનું અંગ નહોતું એમનું. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ રામાનંદ સ્વામીની કથામાં કોઈ દાડો બેસવાનું નહીં. અને મહારાજની કથા તો સાંભળી જ ના હોય. રામાનંદ સ્વામીની ના સાંભળી હોય તો મહારાજનો તો ચાન્સ જ ના લાગે, તો નંદ સંતોનો તો વારો આવ્યો જ ના હોય. એટલે બીજી બધી સેવા કરે, નિયમ પાળે, બધું કરે, ભજન કરે, ભક્તિ કરે, પણ નિષ્ઠા નહીં મહારાજની. અને ઉપાસના વગર જીવાત્માનું કલ્યાણ થાય નહીં એવું મહારાજ બોલ્યા છે વચનામૃતમાં. મધ્યનું 13 અને પંચાળાનું 7. મહારાજ કે ગમે એટલી તમારામાં ત્યાગ વૈરાગ ને ભક્તિ હોય પણ નિષ્ઠા ન હોય તો તમારું કલ્યાણ થવું અતિ કઠણ છે. દસ્તાવેજ કરવો હોય તો શું જોઈએ? ટાઇટલ ક્લિયર જોઈએ. એમ ઉપાસના એ ટાઇટલ ક્લિયરની વાત છે. નિષ્ઠા છે એ સરનામું કહેવાય, એ પાક્કું જોઈએ. તો નિષ્ઠા નહોતી, સર્વોપરી ઉપાસના નહોતી સમજાણી. અને બાલ મુકુંદાનંદ સ્વામી ગોપાળાનંદ સાહેબના શિષ્ય હતા અને એમને વારો આવ્યો તો સેવાનો. એટલે પરમ ચૈત્યાનંદ સાહેબની સેવા ખૂબ કરી એમણે. થોડા દિવસ રહ્યા ને એટલે ખબર પડી ગઈ કે આ સ્વામી બહુ સારા છે પણ નિષ્ઠામાં ખામી છે. 6 મહિના સેવા કરી
પછી 6 મહિને બીજા સંતનો વારો આવ્યો એટલે બાલમુકુંદાનંદ સ્વામી રજા લેવા ગયા. સ્વામી રાજી રહેજો, હવે હું જઉં છું. આ બીજા સ્વામી આવી ગયા છે આપની સેવામાં, મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, સેવામાં ન થઈ હોય બરોબર તો માફ કરજો મને, એમ કરીને પ્રાર્થના કરી. પણ સેવા બહુ સારી કરી હતી ને એટલે સ્વામી બહુ રાજી થઈ ગયા. વચન સિદ્ધ હતા પાછા, કે એ પ્રમાણે થાય પાછું, એવું એવી સામર્થ્ય આપી હતી ભગવાને. પણ એ કઈ બહુ મોટી વાત નથી. વચન સિદ્ધપણું હોવું ને એ કઈ બહુ મોટી વાત નથી. બાપાની વાતોમાં પ્રસંગ આવે છે, ભુજના એક બાઈ હતા, એને કીધું હું કોકને સંકલ્પ કરું કે અમને દીકરા નથી, દીકરા થાય. બાપા કે તો તમે બ્રહ્માનું કામ કરો છો, એમાં શું મોટી વાત કરો છો? સમજ્યા તમે? એમાં કઈ કોઈને દીકરા આપવા એ કઈ બહુ મોટી સામર્થ્ય ના કહેવાય. કોઈને પૈસા ના હોય પૈસા આપવા કઈ સામર્થ્યની વાત નથી. પણ જીવનો છેલ્લો જન્મ કરીને એને અનાદિ મુક્તની સ્થિતિ પમાડવીને એ ખરી સામર્થ્યની વાત કહેવાય. અને એ કાર્ય કરવા માટે મહારાજ એમના મુક્તોને આ બ્રહ્માંડમાં મોકલે છે. ગોપાલ સાંઈ જે આદિ ગોપાળ આનંદ આદિ મુક્તો ધામ થકી તો લાવ્યા, નરના જેવું નાટકધારી જીવો આ બ્રહ્માંડની પાર ઉતાર્યા એમણે. એમનું કામ એ છે. આ લોકોનું કામ તો કરે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એ તો સંકલ્પ કરે તોય થઈ જાય, પણ એ કરવા એ નથી આયા. ઠીક છે, કોઈ બિચારો દુખીઓ જીવ હોય ને પ્રાર્થના કરે તો એ તો કામ થઈ જાય એનું. એટલે ઓલા પરમ ચૈત્યાનંદ સ્વામી કહ્યું માગ તું માગ એ તને આપું. એટલે બાલમુકુંદાનંદ સાંઈ હાથ જોડીને કે સ્વામી મારે શું જોઈએ, સાધુને શું જોઈએ? એટલે અમે તો બધું સંતોને તો ત્યાગીને આયા હોઈએ એટલે કઈ જરૂર ના પડે. સંતોને શું જોઈએ? બહુમાં બહુ 2 જોડી ધોતિયા જોઈએ અને 2 જોડી ગાતડિયા જોઈએ. એનાથી કઈ વધારે જોઈએ સંતોને? બીજું શું જોઈએ સંતોને? તમારે બધું ઘણું અવર ભાવમાં જોઈએ, ખરું કે નહીં? પણ સંતોને તો શું હોય? જેનું જીવન સાદું એનું નામ સાધુ. સાધુને કઈ રિક્વાયરમેન્ટ જ ના હોવી જોઈએ, આ જ જોઈએ ને આવું જ જોઈએ ને આમ જ જોઈએ, એ સંતમાં ન હોય. સંતને તો ત્યાગાશ્રમનો ધર્મ છે. ઓછામાં ઓછું હોય તોય ચાલે ને ન હોય તોય ચાલે. એક વગર ના ચાલે. કોના વગર ના ચાલે? આના વગર ના ચાલે. એટલે અમારી મૂડી ખાલી જે ગણો ને આ એક, અને બીજી આ 108 ભડાકા વાળી બંદૂક અમે જોડે જ રાખીએ છીએ. આ જોઈ લેજો, આ બીજી નથી. નહીં તો કે આ સ્વામી બંદૂક રાગા થઈ ગયા. હે? હા, નાળચા વાળી નથી. અને આ જોરદાર નિશાન પાડે, ફેલ ના જાય. સમજ્યા? આમ જો પાછા બતાવી દઈએ, નહીં તો કે આ જોખમ છે પાછું બોલવામાં. તે આગળ પાછળનું કટ કરીને સંભળાવે. અત્યારે જમાનો બહુ ખરાબ છે એટલે બહુ સાચવવું પડે એવું છે ભાઈ. એટલે પણ આ બંદૂક છે સંતોની. ગમે એવું હોય તો એ રસ્તો મહારાજ કાઢી આપે. એટલે બાલમુકુંદાનંદ સાંઈ કે સ્વામી અમારે શું જોઈએ? પરમ ચૈત્યાનંદ સાંઈ કે અમારે શું જોઈએ? સંતોન તો કઈ જોતું નથી, તમે રાજી થાવ એટલે બધું આવી ગયું. બીજું શું જોઈએ અમારે? તો કે રાજી તો છું જ, કઈક બીજું માગ. કે જો માગવાનું કહેતા હોય ને તમે રાજી હોય ને આપવા જ માગતા હોય તો હું તમને હાથ જોડીને કહું છું કે તમે ગોપાળાનંદ સ્વામીનો 2 મહિના સમાગમ કરો. આટલું હું માગું છું. ગોપાળાનંદ સાંઈનો સમાગમ. સમજીને બોલ, સમજીને બોલ, આવું કહેવા માંડ્યું. સમજીને બોલ, આવું ના મંગાય કે કઈ ભાન છે તને? આવું મંગાતું હશે કે બીજું માગ, બીજું આવું ના મંગાય. સ્વામી તમે ક્યારના વળગ્યા હતા મને કે માગ માગ માગ, એટલે માગ્યું. હવે તમારે ના આપવું હોય તો કઈ વાંધો નહીં, તમારું વચન ફોક. ફોક તો ના જવા દઉં. તો કે તો કાલ આવી જજો. ફોક ના જવા દેવું હોય તો કે જા કહી દેજે તારા ગુરુને કાલ આવીશ કે કઈ વાંધો નહીં. પછી બાલમુકુંદાનંદ સાંઈ ગયા
જૈન ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવું થયું છે અને કાલે એક સિરિયસ કેસ આવવાનો છે, એટલે 4 નળીમાંથી 4 નળી બ્લોક છે, 10% જ ચાલુ છે, બાકી બધી સંપૂર્ણ બ્લોક છે, એટલે ઓપરેશન ભારે છે, બાયપાસ. ગોપાલ સાહેબ કે કઈ વાંધો નહીં, મહારાજને પ્રાર્થના કરી, આપણે તો બીજું શું કરવાનું હોય ભાઈ, પ્રાર્થના. આવા દો. આ સ્વામી આસન ઊંચું કરાવડાયેલું, પોતાથી થોડું ઊંચું આસન કરાવડાયેલું. મોટા સંત કે એટલે અવરભાવની મર્યાદા પ્રમાણે પરમ ચૈત્યાનંદ સ્વામી આયા લાકડીના ટેકે ટેકે સભામાં. સ્વામી ઉભા થઈ ગયા, 10 સંતો ઉભા થઈ ગયા, ઊંચે આસને બેહાડ્યા. પછી સ્વામી સભા કરતા હતા, પણ પછી પરમ ચૈત્યાનંદ સ્વામી આયા એટલે વચનામૃતનું પુસ્તક હતું, એટલે સ્વામી આમ વાંચતા વાંચતા આપ્યું, લો સ્વામી કથા કરો. આપવું પડે ને, કે લો કથા કરો સ્વામી. તું કર કે તું કર. આ કોઈ દાડો હાથમાં ચાલ્યું જ નહોતું, કરવી કેવી રીતે કથા? અંગ નહોતું, કથા વાર્તાનું અંગ નહોતું. બીજી બધી વાતો સત્સંગની બીજી ત્રીજી કરે, પણ કથા કરવાનું અંગ નહોતું. તું કર કે તું કર. ગોપાલ સ્વામીને તો કરવી જ તી કથા. ગુજરાતીમાં એટલે કહેવત પડી છે, ભાવતું તું ને વૈદે બતાવ્યું. એક ભાઈ શીરો બહુ ભાવતો હતો અને બતાવવા ગયા વૈદરાજને, તો કે આમને શીરો બનાવીને જમાડજો. હવે પછી બાકી રાખે? એના જેવું ભાવતું તું ને વૈદે બતાવ્યું, અને દોડવું તું ને ઢાળ મળ્યો. એમ સ્વામીને ભગવાનની વાતો તો સમજાવી હતી, કારણ કે આગલા દિવસે ખબર પડી ગઈ હતી કે પરમ ચૈત્યાનંદ સ્વામીને મહારાજના ધામમાં મોકલવા છે, પણ ખામી કંઈક છે. એટલે સ્વામીએ વચનામૃત શરૂ કર્યા ભારે ભારે. બાપજી કાયમ સરસ વાત કરતા હોય સભામાં. બાપા કે 104 ડિગ્રી તાવ આવ્યો હોય અને પછી તમે ડોક્ટર પાસે જાઓ ને એમ કહો ખટ મીઠી દવા આપો, તો ખટ મીઠીથી ઓછો કે 104 ડિગ્રી તાવ જાય. એ તો મુવાળા ઊંચા કરી નાખે એવી દવા આપે ને, ત્યારે 104 ડિગ્રી હરખો લેવલમાં આવે. એમ એના જેવું હોય. એ તો હવે એમાં પરચા ચમત્કારની વાતો ક્યાં અસર કરે? જ્ઞાન અને સિદ્ધાંતની વાતો સમજાવે ને તો ઘેડ પડે. અને પ્રથમનું 27મું વચનામૃત, પ્રથમનું 51મું વચનામૃત, અમદાવાદનું 6ઠું ને 7મું વચનામૃત, મધ્યનું 9મું વચનામૃત, કારિયાણીનું 8મું ને 10મું વચનામૃત, છેલ્લાનું 36મું ને છેલ્લાનું 38મું ને 39મું વચનામૃત, પ્રથમનું 63મું વચનામૃત. આવા ભારે ભારે વચનામૃતો કાઢ્યા અને સમજાવવા માંડ્યા, એક પછી એક પછી એક પછી એક. બાપજી બીજી એક વાત સરસ કરતા. બાપા કે હાથસેર ઘીનો મહેસૂબ કોઈ ખાય ને, આંધળો માણસ આંધળો હોય પણ હાથસેર ઘીનો મહેસૂબ ખાઈને તો ભલે દેખતો નથી, પણ એટલી તો ખબર પડે કે આઈટમ કંઈક નવી આવી છે. એટલી તો ખબર પડે કે ના પડે. અને ટાંગામાં જોર તો આવે. એમાં તો મહારાજની મહિમાની વાતો, સર્વોપરી ઉપાસનાની વાતો, અને એ પાછા જેના મુખે કોણ બોલનારા હોય? સ્વયં સ્વામિનારાયણ ભગવાન બોલનારા હોય. પછી આમ શેડા પડે અંદર. પહેલા દિવસે તો આમ નીચું જોઈને સાંભળ્યું, બીજા દિવસે સામું જોઈને, ત્રીજા દિવસે મલકાતા અને ચોથા દિવસે સામે બેસી ગયા. હું સમાગમ કરવા આવું છું. ગોપાળાનંદ સ્વામીએ પણ ખૂબ મહારાજનો મહિમા સમજાયો. બહુ રાજી થઈ ગયા પરમ ચૈત્યાનંદ સ્વામી. બાલ મુકુદાનંદ સ્વામીને શાબાશી આપી. શાબાશ શાબાશ શાબાશ, કે તું સાચો ચેલો નીકળ્યો કે આ સ્વામીનો. મારું કામ કરી નાખ્યું. અને વસંત પંચમીનો સમયો આવતો હતો. હમણાં જ ગયો ને વસંત પંચમીનો સમયો 2 દિવસ પહેલા. અને વડતાલની અંદર સમયો હતો અને મોટી સભા હતી. અને સભામાં પરમ ચૈત્યાનંદ સ્વામી કે ભાઈ મારે 5 મિનિટ પ્રવચન કરવું છે. એટલે બધા કે આ સ્વામી શું કહેશે? સ્વભાવના આકરા છે, પાછા કંઈક વઢી ના નાખે કોઈને. કે ભાઈ કોઈને વઢવાનું નથી, મારે એક વાત કેવી છે.
એ સભામાં વાત કરી કે જો બધા સાંભળો, હું 12 વર્ષ ગુરુ રહ્યો અને 12 વર્ષ સદગુરુ રહ્યો. સાધુ તો વર્ષોથી થયો હતો, પણ આ બાલ મુકુંદાનંદ મારો ગુરુ અને આ ગોપાળાનંદ સ્વામી જો મને ન મળ્યા હોત તો મારું શું થયું હોત મને ખબર નથી. પણ હું તમને બધાને બીજી વાત બધી પછી કરીશ, પણ ખાલી એક વિનંતી કરું છું, ભલામણ કરું છું કે તમે આ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી લેજો. બસ આટલું જ મારે તમને કહેવું છે. જો સ્વામિનારાયણ ભગવાનને તમારે ઓળખવા હોય તો એના માટે આવા ગોપાળાનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષનું તમે સમાગમ કરશો ને તો તમને કંઈ ખામી લાગશે નહીં, ઓળખાઈ જશે. મુક્તો આપણે તો ગૌરવની વાત એટલે કહી શકીએ કે આપણે ગોપાળાનંદ સ્વામીની પેઢીના છીએ. આપણા સમર્થ સદગુરુ ગોપાળ એ પેઢી છે, આપણી ગોપાળ બાપાની પેઢી છે. અને આપણને ગોપાળાનંદ સ્વામી જેમ મહારાજને ઓળખાય એમ ગુરુદેવ શું કર્યું છે? મહારાજને ઓળખાયા. જેમ છે એમ મહારાજને. એ વખતે તો ગોપાળાનંદ સ્વામીને તો ખૂણામાં લઈ જઈને વાતો કરવી પડતી હતી એવું કહેવાય છે. બાપજીએ તો સંપ્રદાયમાં છડે ચોક મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી. ન્યાલ કરી નાખ્યો, આખો સંપ્રદાય ન્યાલ થઈ ગયો. જો ઓળખે તો એ પુરુષને વચનામૃતના ગૂઢ રહસ્યોને ખુલ્લા કરીને સમજાવી દીધા. એ ગોપાળાનંદ સ્વામી જેનો મહિમા મોટા મોટા સંતોએ ગાયો, જેનો મહિમા સ્વયં શ્રીજી મહારાજે ગાયો, પ્રમાણ કર્યા. ગોપાળાનંદ સ્વામીને પ્રમાણ કરી દીધા સંપ્રદાયમાં. બંને દેશના આચાર્યોના હાથ ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા અને આજ્ઞા કરી, બંને આચાર્યો કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. હાથમાં હાથ આપીને કહ્યું, સૌ પાળા વર્ણી સુણી લેજો રે, આ ગોપાળ મુનિની આજ્ઞામાં રહેજો રે. આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો બધા, એવી આજ્ઞા કરી છે સ્વામિનારાયણ ભગવાને. અને ગોપાળાનંદ સ્વામીએ પણ બંને દેશની અંદર મહારાજના સ્વરૂપનું ખૂબ જ્ઞાન પ્રવર્તાવ્યું. કારિયાણીનો એક પ્રસંગ કહી દઈએ. ગોપાળાનંદ સ્વામીને તો ઘણા બધા પ્રસંગો મહારાજે એવા બતાયા છે અને સ્વામીએ મહારાજને ઓળખાવામાં ખામી રાખી નથી. બહુ મહારાજના મહિમાની ખૂબ વાતો કરી. જ્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા, ગોપાળાનંદ સ્વામી છે ને વડોદરાના ગુરુ ગણાતા. ગોપાળાનંદ સ્વામી થકી મહારાજે સત્સંગ કરાવડાયેલો વડોદરાની અંદર. અને નિષ્કુળાનંદ સ્વામીને મોકલેલા ગોપાળાનંદ સ્વામીની જોડે કે સ્વામી જાઓ તમે, ગોપાળાનંદ સ્વામીની જોડે રહેજો. હવે નિષ્કુળાનંદ સ્વામી છે ને વૈરાગ મૂર્તિ કહેવાય. એટલે તપ વૈરાગ ખૂબ અવરભાવમાં દર્શન થાય સ્વામીના જીવનમાં. અને ગોપાળાનંદ સ્વામીની રીતિ બધી કેવી? આખી અલૌકિક રીતિ કે બધા હરિભક્તોનો પ્રેમ હોય તો પૂરો કરે. એટલે વડોદરા મોટું શહેર અને મોટા મોટા અધિકારીઓ બધા સત્સંગી થયેલા, એટલે વડોદરામાં દરરોજ નવી રસોઈ હોય. એક દિવસ ઘેબરની હોય, એક દિવસ માલપુવાની હોય, એક દિવસ જલેબીની હોય, એક દિવસ ખાજાની હોય, એક દિવસ દૂધપાકની હોય, એક દિવસ શ્રીખંડની હોય. હવે તમે કહેતો બીજું નામ બોલું નહીં તો રેવા દો. એક દિવસ કેરીનો રસ હોય, એક દિવસ મોહનથાળ હોય, એક દિવસ લાડવા હોય. બધું જુદું જુદું દરરોજ ચાલે ને બધા હરિભક્તોના મનોરથ પૂરા થાય. સુરેશભાઈ જેવા પણ પ્રેમી ભક્તો હોય એટલે બધા સ્વામીનો સંગ કરવાનું વધારે પસંદ કરે કે આવો લાભ ક્યાં મળે. અને એમાં નિષ્કુળાનંદ સ્વામીને મોકલ્યા ત્યાં કે આમાં કઈ વૈરાગ રહે એવું લાગતું નથી. એટલે આપણે ગઢડા હારા મહારાજની જોડે. એટલે એક દિવસ તો નક્કી કરી નાખ્યું હવે સ્વામીને આપણે પૂછવું નથી. એક બે વખત પૂછવા ગયા એટલે સ્વામી કે રોન હમણાં થોડા દાડા પછી જજો, પણ પછી કે હવે આમાં બહુ રહેવાય એવું નથી. એટલે એક દિવસ તો નક્કી જ કરી નાખ્યું કે હવે ગઢડા જવું જ છે. ત્યાં એ દિવસે બરોબર
એક હરિભગત આયા બપોરે, સંતો પડી ગયા હતા થાક્યા હશે એટલે, તે કેરીના ગાડા લઈને આવેલા, 2 ગાડા ભરીને કેરી લઈ આવેલા, પાકી સરસ, ઉનાળાના દિવસો હશે. ગોપાલ સાહેબ કે સ્વામી બધા સંતોને કેરીનો રસ જમાડો. ગોપાલ સાહેબ કે ભાઈ અત્યારે બધો કેરીનો રસ કાઢવાનો અને પછી બધાને જમાડવાનો, એમાં બધો ટાઈમ બહુ જતો રહે, બધું ભેગું થાય નહીં. એના કરતા તારી ઈચ્છા છે બધા સંતો પડ્યા છે એ બધા સંતોની પથારીએ 2-4 કેરી મૂકી દે, એટલે તારો સંકલ્પ પૂરો. હમણાં ઉઠશે એટલે બધા જોઈ લેશે કેરી આવી ગઈ છે પથારીમાં, એટલે ઊભા થઈને મોઢું બોડું ધોઈને ઠાકોરજીને ગોળીને જમી જશે બધા. એટલે ઓલા હરિભક્તો બધા સંતોના એક આસને જઈને કેરી 2-4 કેરી, સરસ પાકી કેરી, કેસર કેરી મૂકી દીધી. અને પછી નિષ્કુળાનંદ સાહેબ ઉઠ્યા, જોયું તો પથારીમાં કેરી. એટલે નિષ્કુળાનંદ સાહેબ કે આ તો માયા હોડમાં પેઠી. અત્યાર સુધી તો રસોડા સુધી હતી, હવે તો અહીં આવી ગઈ પથારીમાં, હવે અહીં રહેવું નથી, ભાગો કે. ગોપાલ સાહેબ કે હવે હું જાઉં. સાહેબ કે રોકાવ ને, તો કે હવે નથી રહેવું, હવે બાબા રાજી રહો. પછી ગયા. અને પછી કારિયાણીનો પ્રસંગ બન્યો. એટલે કારિયાણીમાં ચોકડી બનાવતા હતા, નિષ્કુળાનંદ સાહેબ ચોકડી બનાવતા હતા મહારાજને નાહવા માટેની. અને એમાં મહારાજ રાહ જુએ ગોપાળાનંદ સાંઈની. એટલે અક્ષરવડીની બહાર આવે વારે વારે અને આઈને પૂછે કે ગોપાળાનંદ સ્વામી, એટલે અમારો વાલીડો કેમ નથી આવ્યો? આવું કે અમારો વાલીડો કેમ નથી આવ્યો? નિષ્કુળાનંદ સાંઈને ખબર નહીં કોણ વાલીડો હશે. ત્યાં થોડી વાર થઈ, ત્યાં ગોપાળાનંદ સ્વામી આયા. એટલે મહારાજ કે અમારો વાલીડ આવ્યો એમ કહીને મહારાજ ભેટી પડ્યા. મહારાજે પ્રશ્ન પૂછ્યો, ગોપાળાનંદ સાંઈને પૂછ્યું, પ્રશ્ન નહીં પૂછ્યું કે સ્વામી કુશળ મંગળ તો છો ને? આવું પૂછ્યું. એટલે મજામાં તો છો ને? આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં તો જે મળે પેલા શું પૂછે? ભાઈ મોજમાં છો ને? મજા છો ને? મજામાં છો ને? એટલે મહારાજે પૂછ્યું મજામાં છો ને? સારું છે ને? કુશળ મંગળ છો ને? એટલે હજુ ગોપાળાનંદ સ્વામી કઈ બોલે એ પેલા તો નિષ્કુળાનંદ સ્વામી બોલી ગયા. કઈક ઓલો અનુભવ હતો ને આગળ તો, કે મહારાજ મોજમાં જ હોય ને, એમાં શું ખામી હોય? કે શેર પાટણ સેવીને આવે છે એટલે એમાં કઈ ઘટે? એમાં કાંઈ ના ઘટે. આપણે સુરતમાં કે એમાં કાંઈ ના ઘટે, એટલે કે આમાં કાંઈ ઘટે એવું નથી, બધું બરોબર જ હોય. ગોપાળાનંદ મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી આ તો ભગવાનના મુક્ત છે, અમારી મૂર્તિમાં રહેનારા, એમને કઈ શેર પાટણ નડે એવું નથી. પછી અક્ષરડીમાં લઈ ગયા કે સ્વામી ચલો. એટલે અંદર લઈ ગયા, તમારી જોડે થોડી ખાનગી વાતો કરવી છે, આવું મહારાજે કીધું. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભેગા ગયા. મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી તમે બહાર રહો, મારે થોડી અંદર એમની જોડે ખાનગી મસલતો કરવાની છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીને આમ અંદર ઈચ્છા થઈ કે આ ખાનગી શું વાતો કરવાના છે? આપણે બહુ ખાનગીમાં બહુ ઉપાધિ હોય છે. ફોન બહાર મુકાઈ દેવા પડે, બધું સિક્યુરિટી ટાઈટ રાખવી પડે. પણ આપણે તો હવે બાપાએ તો બધું ખાનગી શું કરી નાખ્યું છે? ખુલ્લું કરી આપ્યું છે. એટલે ખાનગી રહેવા દીધું નથી. એટલે પછી મહારાજને એ જ કરાવવું હતું, પણ એ વખતે પાત્રતા નહોતી, એટલે મહારાજને કરાવવું પડતું હતું. હવે મહારાજે હારા દિવસો કરાયા છે એટલે થઈ શકે છે, એમની કૃપાથી થાય, નહીં તો થાય નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી એ વખતે તો એર ટાઈટ મકાન દરવાજા નહોતા, તિરાડ વાળા દરવાજા, એટલે અંદરથી દેખાય ખરું ને સંભળાય ખરું. મહારાજે ગોપાળાનંદ સ્વામીની પોતાની જોડે બેસાડ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી તમે ને અમે આ બ્રહ્માંડમાં શાના માટે આવ્યા છીએ? આવું મહારાજે વાત કરી છે એ વખતે. સ્વામી તમને અમે આ બ્રહ્માંડમાં સાથે લાયા છીએ, અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તન કરીને અનંતને અનાદિની સ્થિતિ કરાવવા લાયા છીએ. અને જો તમે આ કાર્ય નહીં કરો તો 1000 વર્ષ સુધી તમને આ બ્રહ્માંડમાં અમે રાખીશું, આવું મહારાજ બોલ્યા છે. અને પછી મહારાજ પોતાના પ્રાગટ્યનો હેતુ સમજાવે છે કે અમે શાના માટે પ્રગટ થયા છીએ, અને પોતાના પ્રાગટ્યના 6 હેતુ બતાવ્યા છે.
એમાં ત્રીજો અને ચોથો હેતુ છે ને મુખ્ય હેતુ છે. મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત, એની ટીકા, એમાં પ્રશ્ન નંબર 1માં સદગુરુ ઈશ્વર બાપાએ બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો છે કે હે બાપા, સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પ્રગટ થવાના જે હેતુ છે એ કયા છે એ સમજાવો ને, એમ કરીને પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે બાપાશ્રીએ કાર્યાણીમાં જે કીધેલા હેતુઓ છે એ અંદર લખેલા છે. 6 હેતુ અંદર ટીકામાં આવે છે, વાંચી લેજો. અત્યારે આપણે કહેતા નથી, વાંચતા નથી, પણ મુખ્ય હેતુ 2 હતા. ત્રીજો અને ચોથો પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તન કરાવીને અનાદિ મુક્તની સ્થિતિ કરાવડાવી. અને આ જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યું, કાનો કાન સાંભળ્યું અને આંખેથી જોયું, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એક કીર્તન બનાવ્યું. પ્રગટ થયા સહજાનંદ હરિ, પ્રગટ થયા સહજાનંદ હરિ. આ કીર્તન બનાવ્યું છે. એમાં એક શબ્દ લખ્યો છે, વ્યાસ મુનિએ જે પૂર્વે કહીતી તે વાત સાચી ઠરી, પ્રગટ થયા સહજાનંદ હરિ. ત્યારે પ્રશ્ન થાય કે આનો અર્થ શું? ગુરુદેવ બાપજી એનો અર્થ સમજાવતા કે આ પરોક્ષની વાત નથી, પૂર્વેની વાત નથી. વ્યાસ મુનિ એ જે પૂર્વે કહીતી, વ્યાસ મુનિ એટલે રામાનંદ સ્વામી, કે રામાનંદ સ્વામીએ જે અમને વાત કરી હતી કે અમે ડુગડુગી વગાડનારા છીએ અને ખરા ખેલ ભજવનારા તો આ સહજાનંદ સ્વામી છે. પણ એ દિવસે વાત નહોતી સમજાતી, નતા ઓળખાણ નથી થતી. આજે ખબર પડી કે આ મહારાજ કોણ છે, કેવા છે અને શાના માટે પધાર્યા છે, અને આ ગોપાળાનંદ સ્વામી કોણ છે ને કેવા છે ને શાના માટે પધાર્યા છે. તો મુક્તો એવા મહારાજ અને એવા મહારાજના ધામમાંથી પધારેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષો એ આપણને મળ્યા છે. એ પેઢીના આપણે વારસદારો છીએ, તો એનો અંતરમાં અહોનિશ આનંદ રાખવાનો. આપણે અમીર પેઢીના વારસદાર છીએ. આ શબ્દ આપણે સાંભળીએ, બોલીએ તો આપણને અહોભાવ થવો જોઈએ. બાપજી કાયમ કહેતા કે આપણે કોઈ ભિખારી કંપનીના વારસદાર નથી, આપણે ન બાપા નથી, ન માયા નથી, અનાથ આશ્રમના બાળકો નથી. આપણા બાપ સમૃદ્ધ છે અને આપણને મળેલી પેઢી પણ સમૃદ્ધ છે અને આપણને એ વારસો મળ્યો છે. બસ એમણે જે આપણને સમજાયું છે, જે જ્ઞાન આપ્યું છે, જે સિદ્ધાંતો સમજાયા છે, જે નિષ્ઠા સમજાઈ છે, જે ભગવાનને રાજી કરવાની રીત બતાવી છે, એ પ્રમાણે આપણે કરીએ તો એમની પેઢીને શોભાડી કહેવાય. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ, બાપાના સદગુરુઓના ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગોપાળ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ આપે અનહદ કૃપા કરી આ કારણ સત્સંગના જ્ઞાન અને સિદ્ધાંતોના અમને વારસદાર કર્યા છે, આપના શરણે લીધા છે અને ખૂબ મોટી મૂડી અમને આપી છે. બસ એ મૂડીનો આનંદ લઈ શકીએ, મૂડીને સાચવી શકીએ અને અનુભવ જ્ઞાનમાં ડૂબી શકીએ એવી સૌના ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.